હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી દીધી છે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં હજુ પણ 2 દિવસ ભારે વરસાદનું અનુમાન છે। ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં ભારે વરસાદ થશે। ગીર સોમનાથમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ ભારે વરસાદનું અનુમાન છે। મહીસાગર, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે। ગોધરા અને પંચમહાલના અનેક એવા ભાગ જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। કચ્છના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। આગામી તારીખ 7 જુલાઈ સુધીમાં પણ હજુ ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હજુ કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જામનગરના ભાગોમાં પણ હળવા વરસાદી ઝાપટા થવાની શક્યતા રહે। કચ્છના ભાગોમાં પણ વરસાદ કે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। ખાસ કરીને ખાવડાના ભાગોમાં વરસાદ ઓછો આવી શકે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો વરસાદથી વંચિત હતા, ત્યાં પણ વરસાદ થવામાં છે તેવા વાવડ છે। આમ છતાં પાટણ સમી હારીજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પાટડી દસાડાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ મહેસાણાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 4 ઇંચ કે 5 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 4 ઇંચ કે 5 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, લુણાવાડાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। લગભગ આ ભાગોમાં 100 mm કે 150 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેતા કેટલાક ભાગમાં નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે। અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ ઓછો છે, પણ વરસાદનો માર્ગ વીજળી બતાવે છે, એટલે હવે અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વીજળીના કડાકા ભડાકા જોવા મળેલ છે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આજ સાંજ સુધીમાં અને આવતીકાલ સુધીમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે।